હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ. સ્ટેન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ એસએલ. આપણે અત્યાર સુધીમાં ટેક્સની અંદર જોઈ ગયા 1 to 6 યુનિટ, જેમાં આપણે ગ્લોઝરી, પાઠની સમજૂતી, એક્સરસાઇઝ અને શોર્ટ નોટ શીખ્યા. રાઈટ. હવે આપણે શીખવા જઈ રહ્યા છે સેક્શન બીની અંદર પૂછાતા પ્રશ્નો, એટલે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ ઓર રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જેની અંદર તમને એક પેરેગ્રાફ આપ્યો હોય છે, બરાબર, અને એના અનુસંધાનમાં તમને 5 ક્વેશ્ચન્સ આપ્યા હોય છે નીચે, અને એ 5 ક્વેશ્ચનના આન્સર તમારે ઉપરના પેસેજ એટલે કે પેરેગ્રાફમાંથી શોધીને સાચા જવાબ લખવાના રહે છે. રાઈટ, જેને આપણે એક્સ્ટ્રા રીડિંગ અથવા તો સપ્લિમેન્ટરી રીડર તરીકે ઓળખીએ છીએ. તમારી સપ્લિમેન્ટરી રીડરની અંદર જે મતલબ બુકનું નામ છે એનું નામ છે બ્લેક બક. બરાબર, તો ચલો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે સપ્લિમેન્ટરી રીડર, જેનું નામ છે બ્લેક બગ. એનો પહેલો પાઠ આજે આપણે જોઈએ. શું છે પહેલો પાઠ? તો ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર, એટલે કે વેળાવદરનું સૌંદર્ય. અહીંયા બાજુમાં જે ચિત્ર આપ્યું છે એ મિત્રો બ્લેક બગનું ચિત્ર છે, એટલે કે કાળિયારનું. બરાબર, એના વિશે માહિતી આપતો આ પાઠ છે. ચલો તો શરૂ કરીએ. ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર. આ રીતે પૂછ્યું હશે કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. ઓકે, તો બ્લેક બગ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ્સ. એન્ટેલોપ્સ એટલે કે હરણની પ્રજાતિનું સૌથી ઝડપી પ્રાણી કયું છે? બ્લેક બગ એટલે કે કાળિયાર. અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો યુઝ થયો છે કે ઇઝ ધ ફાસ્ટેસ્ટ. રાઈટ. ઇટ ઇઝ ફાઉન્ડ નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. કે એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાન, નેપાળ અને બીજા દેશોમાં પણ મળી આવે છે. અહીંયા કન્જક્શનનો ઉપયોગ કરે છે વાક્યમાં કે નોટ ઓનલી બટ ઓલ્સો. બરાબર, માત્ર ઇન્ડિયામાં જ નહીં પરંતુ, બટ ઓલ્સો એટલે કે પરંતુ પાકિસ્તાન, નેપાલ અને બીજા બધા દેશોમાં પણ જોવા મળે છે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. કે ભારતની અંદર તે મુખ્યત્વે ક્યાં જોવા મળે છે આપણને? મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. આ જેટલા પણ નામ આપ્યા છે એ ભારતના સ્ટેટ્સ એટલે કે રાજ્યોના નામ છે, અને એ રાજ્યોમાં ગમે તે ગામ કે ગમે તે શહેરોની અંદર તે મળી આવે છે. મહારાષ્ટ્રમાં એટલે તમને પેલા ગાય કે ભેંસની જેમ મહારાષ્ટ્ર સ્ટેટની અંદર તમને જોવા ના મળે કારિયા, પણ એની અલગ રીતે ક્યાં તો કોઈ નેશનલ પાર્ક હોય, ક્યાં તો કોઈ જંગલ હોય, કાં તો કોઈ પ્રાણી સંગ્રહાલય હોય, એની અંદર તમને જોવા મળતા હોય એક પર્ટિક્યુલર જગ્યાની અંદર. ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળે છે એ આપણે જોઈએ હવે. ઇન ગુજરાત બ્લેક બગ્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. ગુજરાતની અંદર તે મોટા ભાગે આપણને ક્યાં જોવા મળે છે? સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડ. ઇટ ઇઝ ઓરિજિનલ હેબિટેટ ઇઝ ઓપન પ્લેન્સ એન્ડ નોટ ડેન્સ જંગલ. તેનું રહેઠાણ ઓરિજિનલી ક્યાં છે? ગાઢ જંગલોમાં નહીં પણ મેદાનોમાં. ગાઢ જંગલની અંદર કાળિયાર એટલું ઇઝીલી દોડી શકે નહીં, મીન્સ દોડી શકે પણ ક્યાંક ને ક્યાંક કંઈ ને કંઈ નડતું હોય, અને ખુલ્લા મેદાનમાં તેની આરામથી એ દોડી શકે. રાઈટ. તો દેર ઇઝ અ ફેમસ બ્લેક બગ નેશનલ પાર્ક એટ વેળાવદર ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. કે ભાઈ જે મુખ્યત્વે સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશની અંદર વેળાવદરમાં બ્લેક બગ નેશનલ પાર્ક ફેમસ એટલે કે સુપ્રસિદ્ધ છે. બ્લેક બગ નેશનલ પાર્ક એટ વેળાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. બ્લેક બગ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો જુઓ, બ્લેક બગ નેશનલ પાર્ક વેળાવદરને અંદર આવેલું છે, જે ભાવનગર જિલ્લાને ગુજરાત રાજ્યમાં આવેલું છે. એટલે કે ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં વેળાવદર ગામની અંદર બ્લેક બગ નેશનલ પાર્ક આવેલું છે. તેની સ્થાપના ક્યારે થઈ હતી જોઈએ? એસ્ટાબ્લિશ્ડ ઇન 1976 ઇન ધ ભાલ રિજિયન ઓફ સૌરાષ્ટ્ર. તે 1976ની અંદર એની સ્થાપના થઈ હતી ભાલ રિજિયન સૌરાષ્ટ્રમાં, એટલે કે શું કહેવાય આપણે ભાવનગર જિલ્લાના ભાલ પ્રદેશની અંદર 1976માં તેની સ્થાપના થઈ હતી. The park is located around 72 km from the district headquarters city of ભાવનગર. એટલે કે આ જે પાર્ક છે નેશનલ પાર્ક એ જિલ્લાના મુખ્ય મથક એટલે કે મેઇન
જગ્યા એટલે ભાવનગરથી આશરે 72 કિલોમીટર દૂર આવેલું છે. બરાબર. થ્રુ ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર. ભાવનગર ઉદ્યાન એટલે કે જે પાર્ક છે એ આખું વર્ષ ખુલ્લો રહેતો હોવા છતાં ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર નોર્મલી મિડ જૂન ટુ માર્ચ એન્ડ ઇઝ ગુડ પીરિયડ ટુ સી બ્લેક બગ્સ. એ આજે બ્લેક બગ નેશનલ પાર્ક છે એ આખા વર્ષ દરમિયાન ચાલુ રહે છે. તેમ છતાં તેને મોન્સૂન અને વિન્ટરની વચ્ચે નોર્મલી જેમ કે મિડ જૂન એટલે કે જૂનના અધ વચ્ચેથી માર્ચ એન્ડ સુધીમાં બ્લેક બગને જોવા માટેનો ઉત્તમ સમય ગણાય છે. The best time to visit Velavada National Park is December to March because many species of migratory birds, which include 3 species of hares, lesser floricans, eagles, waders, many other water birds arrive to spend winter. તો પણ એનો મુખ્ય એટલે કે સારામાં સારો સમય વેળાવદર નેશનલ પાર્કનો ડિસેમ્બરથી માર્ચની અંદર ગણાય છે. કેમ, શા માટે ગણાય છે? તો કારણ આપ્યું જ છે કે ત્યાં ઘણા બધા અલગ અલગ જાતના સ્થળાંતર કરનારા પક્ષીઓ. માઇગ્રેટરી બર્ડ્સ એટલે સ્થળાંતર, માઇગ્રેટરી એટલે માઇગ્રેટ થાય એ પોતાના દેશમાંથી પક્ષીઓ ઘણી વખત આપણા ત્યાં આવે છે. તમે નળ સરોવર વિશે જાણ્યું હશે કે નળ સરોવર છે, પછી થોલ લેક છે. તો ત્યાં એટ્રેક્શન કેમ છે ટુરિસ્ટનું? તો કે માઇગ્રેટરી બર્ડ્સ એ આવે છે કારણ કે બહારના દેશોના જે પક્ષીઓ છે ત્યાં વિન્ટર ખૂબ જ ભયાનક હોય છે. એટલે કે ત્યાં બરફ છવાતો હોય, તો ત્યાં સર્વાઈવ અઘરું હોય છે. તો એ સમય દરમિયાન આ માઇગ્રેટરી બર્ડ શું કરે છે, લાંબા કિલોમીટરનું અંતર કાપીને આપણે ત્યાં એટલે કે આપણા ત્યાં આવે છે. અને એટલે સ્પેશિયલ આપણે ત્યાં આવે છે એવું નહીં, પણ એ તેમનું નક્કી કરેલા નિશ્ચિત સમયમાં એ સ્થળાંતર કરે છે. એટલે કે પોતાનું સ્થાન છોડીને બીજે ફરે છે અને પાછો તેમનો સમય થવા આવે એટલે તે અહીંયાથી એમના જ્યાંથી આવ્યા હોય ત્યાં સ્થળાંતર કરે. તો એને માઇગ્રેશન માઇગ્રેટ કરેલું કહેવાય ને, એને માઇગ્રેટરી બર્ડ્સ કહીએ છીએ આપણે. બરાબર. તો કેમ ભાઈ ડિસેમ્બરથી માર્ચની અંદર એ સમય સારો રહે છે? કારણ કે ત્યાં ઘણી બધી અલગ અલગ પ્રજાતિના સ્થળાંતર કરનારા પક્ષીઓ આવે છે. વિચ ઇન્ક્લુડ 3 સ્પીસીસ of hares, lesser pelicans, eagles, waders, many other waterbirds arrive to spend winter. ત્યાં પક્ષીઓ જેવા કે હેરિયર્સની 3 જાતો, લેઝર ફ્લોરિકન, ગરુડ ઈગલ્સ એટલે, અને વેડર્સ એટલે કે સારસ જેવા બીજા ઘણા જળચર પક્ષીઓ. વોટરબર્ડ્સ એટલે કેવા જળચર પક્ષીઓ શિયાળો ભોગવવા માટે એટલે કે શિયાળો વિતાવવા માટે અહીંયા આવે છે. તો એને માઇગ્રેટરી બર્ડ્સ કહેવાય છે. ચલો, આ એક પેસેજ પૂરો થયો, એના ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ જરા. તો ક્વેશ્ચન આન્સર છે, પહેલો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગુજરાત ઓફ ઓલ એન્ટેલોપ. અહીંયા ગુજરાત ભૂલથી લખાઈ ગયું છે, ઇગ્નોર કરજો એને. તો આન્સર આવશે ધ બ્લેક બગ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલોપ્સ. એટલે કે હરણની પ્રજાતિનું કયું પ્રાણી સૌથી ફાસ્ટેસ્ટ છે? તો જવાબ શું આવશે? બ્લેક બગ. સેકન્ડ ક્વેશ્ચન, વેર ઇઝ ધ બ્લેક બગ ફાઉન્ડ ઇન ઇન્ડિયા. ભારતની અંદર બ્લેક બગ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો પહેલાં જ પેરેગ્રાફની અંદર આવી ગયું, બધા સ્ટેટના નામ છે. ઇન ઇન્ડિયા ધ બ્લેક બગ ઇઝ ફાઉન્ડ ઇન મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, હરિયાણા, તામિલનાડુ એન્ડ કર્ણાટકા. થર્ડ ક્વેશ્ચન ઇઝ વેર ઇઝ ધ બ્લેક બગ નેશનલ પાર્ક. બ્લેક બગ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો આન્સર ઇઝ ધ બ્લેક બગ નેશનલ પાર્ક ઇઝ એટ વેલાવદાર ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. ગુજરાત રાજ્યની અંદર ભાવનગર જિલ્લાના વેળાવદર ગામની અંદર બ્લેક બગ નેશનલ પાર્ક આવેલું છે. વેન વોઝ ધ બ્લેક બગ નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ્ડ. બ્લેક બગ નેશનલ પાર્કની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો બ્લેક બગ નેશનલ પાર્ક વોઝ શું થઈ જશે? પાછળ જતું રહેશે અને તરત જ ભૂતકાળનું રૂપ આવીને ઇન 1976 એટલે કે સમયગાળો અથવા નિશ્ચિત સમય આપે છે. તો ધ બ્લેક બગ નેશનલ પાર્ક એની સ્થાપના 1976ની અંદર કરવામાં આવી હતી. વિચ ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેક બગ્સ. તો બ્લેક બગને જોવા માટેનો ઉત્તમ સમય કયો છે? તો ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર નોર્મલી મિડ જૂન ટુ માર્ચ એન્ડ ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી બ્લેક બગ. એવું માનવામાં આવે છે કે બ્લેક બગ નિહાળવાનો કે જોવાનો સમય સૌથી સારામાં સારો કયો છે? તો ચોમાસું અને શિયાળા દરમિયાનનો.
અને બીજું તે સામાન્ય રીતે ક્યારે જોવા મળે છે? મધ્ય જૂનથી માર્ચના અંત સુધી, એટલે કે જૂનના અધવચથી માર્ચ એન્ડિંગ સુધી. બરાબર. પછી જુઓ, વાય ઇઝ ડિસેમ્બર ટુ માર્ચ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ બ્લેકબક નેશનલ પાર્ક? ડિસેમ્બર મહિનાથી માર્ચ મહિના સુધીનો પીરિયડ, જે સમયગાળો છે, એ બ્લેકબક નેશનલ પાર્ક જવાનો ઉત્તમ સમયગાળો કેમ માનવામાં આવે છે? તો આપણે ભણી ગયા કે ડિસેમ્બર ટુ માર્ચ the best time to visit the Blackbuck National Park because many species of migratory birds arrive there to spend the winter. તમે માઇગ્રેટરી બર્ડ્સના નામ ના લખો તો પણ ચાલે, પણ આટલું તો લખવું જ પડશે કે ધ ડિસેમ્બર ટુ માર્ચ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ બ્લેકબક નેશનલ પાર્ક બિકોઝ મેની સ્પીસીસ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ અરાઇવ ધેર ટુ સ્પેન્ડ ધ વિન્ટર. કારણ કે સ્થળાંતર કરનારા પક્ષીઓ ઘણા બધા એ સમયે ત્યાં આવેલા હોય છે. તો બ્લેકબકની સાથે સાથે તમને માઇગ્રેટરી બર્ડ્સ પણ ત્યાં જોવા મળી આવે છે. લાસ્ટ ક્વેશ્ચન, નેમ ધ માઇગ્રેટરી બર્ડ્સ મેન્શન ઇન ધ પેસેજ. ફકરામાં આપેલા કે ઉલ્લેખ કરેલા માઇગ્રેટરી બર્ડ્સના નામ જણાવો. તો હેરિસ, લેઝર ફેલિકન્સ, ઈગલ્સ અને વેડર્સ. એટલે કે હેરિસની 3 જાતિઓ, લેઝર ફ્લેરિકન્સ, ગરુડ અને સારસ ત્યાં જોવા મળી આવે છે. તો આ સાથે આજનો આપણો ટૉપિક પૂરો થાય છે. બરાબર. બીજો પાર્ટ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ.